નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વોર્ડ નંબર 1ના કોંગ્રેસી કાઉન્સિલર જહા ભરવાડ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આપેલ આવેદનપત્રમાં આક્ષેપ સાથે જણાવ્યું હતું કે ₹35 કરોડના ખર્ચે ગૌરવપથ બનાવવાની કામગીરી વડોદરા શહેરમાં કરવામાં આવનાર છે। આ કામગીરી અંતર્ગત વડોદરા શહેરમાં આવતા વોર્ડ નંબર 1 છાણીથી છાણી જકાતનાકા સુધી ગૌરવપથ બનાવવાની કામગીરી કરવામાં આવનાર છે। સાથે સાથે છાણી એન્ટ્રી ગેટથી છાણી જકાતનાકા સુધી ગૌરવપથ અંતર્ગત 3.92 કરોડના ખર્ચે વાઇબ્રો શોર્ટ પેપર બ્લોક લગાવવાનું નક્કી કરેલ છે, પરંતુ કોર્પોરેશનના જવાબદાર અધિકારી દ્વારા ટેન્ડરની માંગણી મુજબ વાઇબ્રો શોર્ટ પેપર બ્લોકને બદલે રબર મોલ્ડિંગ પેપર બ્લોક નાખવાનું બારોબાર નક્કી કરીને ઇજારદાર પાસે નવા SORથી રબર મોલ્ડિંગ પેપર બ્લોક લગાવવાની પેરવી કરવામાં આવી રહી છે। ટેન્ડરમાં મંજૂર થયેલી આઇટમમાં પાછલા બારણે ફેરફાર કરીને કોર્પોરેશનના રોડ પ્રોજેક્ટના ડેપ્યુટી એન્જિનિયર પ્રશાંત જોશી સહિતના અધિકારીઓએ કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવવા માટે તેમજ કોર્પોરેશનને આર્થિક નુકસાન થાય તે પ્રકારનું ષડયંત્ર કરવામાં આવ્યું છે તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે, જેથી આ રજૂઆતને ધ્યાનમાં રાખીને આવું ષડયંત્ર કરનાર અધિકારીની રોડ પ્રોજેક્ટ વિભાગમાંથી તાત્કાલિક બદલી કરવામાં આવે તેમજ તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ વોર્ડ નંબર 1ના કોંગ્રેસના કાઉન્સિલર જહા ભરવાડ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી કરવામાં આવી હતી। કમિશનર સાહેબને હું ઓફિસમાં મળવા આવ્યો, પણ કમિશનર સાહેબ છે નહીં, એટલે એમના વતી પ્રજાપતિ સાહેબ જે ડેપ્યુટી કમિશનર છે એમને મળ્યો છું અને એમને રજૂઆત કરવા આવ્યો છું કે હાલમાં વડોદરા શહેરમાં જ્યાં જરૂર નથી એવી જગ્યાએ પણ ગૌરવ પથના નામે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવા માટે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગત દેખાઈ રહી છે। 70 કરોડની આસપાસના વડોદરા શહેરની આજુબાજુના રોડ બનાવવાની અને એમાંથી 35 કરોડના ગૌરવ પથ બનાવવાની જે વાતો ચાલી રહી છે, તમે જુઓ કે છાણીથી લઈને છાણી જકાતનાકા સુધીનો રોડ ખરેખર એ બનાવવાની કોઈ જરૂર નથી, તેમ છતાં પણ આ કામગીરી આપી દીધી છે। ત્યારે આ કામગીરીના ટેન્ડરોની શરતો મુજબ વાઇબ્રો શોર્ટના જે પેવર બ્લોક નાખવાની શરતે આ ટેન્ડરમાં શરત કરેલી છે, તેમ છતાં રોડ પ્રોજેક્ટના એન્જિનિયરે કોર્પોરેશનના કોન્ટ્રાક્ટરોને સામેથી એવું કીધું કે ભાઈ તમે રબર મોલ્ટના પેવર બ્લોક નાખો, એટલે શરત મુજબ ખરેખર વાઇબ્રો શોર્ટના જે પેવર બ્લોક જે હાઈ ક્વોલિટીના પેવર બ્લોક છે એ નાખવાની વાત હતી। એના બદલે ટેન્ડરમાં છેડછાડ કરી અને જે રબર મોલ્ટના પેવર બ્લોક નાખવાનું જે ષડયંત્ર બહાર આવ્યું છે એના વિરુદ્ધમાં આજે મેં કમિશનર સાહેબને મ્યુનિસિપલ ડેપ્યુટી કમિશનર સાહેબને રજૂઆત કરી છે કે જો આ અધિકારીએ ટેન્ડરોની શરતો મુજબ જો અંદર ટેન્ડરમાં કોઈ છેડછાડ કરી હોય અને જે હલકી ગુણવત્તાના પેવર બ્લોક નાખવાની અને કોન્ટ્રાક્ટરને ફાયદો થાય, કોર્પોરેશનને કરોડોનું નુકસાન થાય એ પ્રકારનું આ હિન્ન પ્રકારનું કૃત્યના ષડયંત્ર જે કરવાની પ્રયત્ન કર્યો છે, તો આ કોર્પોરેશનના અધિકારીને તાત્કાલિક આમાંથી બીજી જગ્યાએ બદલી કરી દેવામાં આવે અને જે ગૌરવપથના રોડ બનાવવાની વાતો ચાલી રહી છે ત્યાં કોઈ વ્યવસ્થિત અને સારા અધિકારીને મૂકી અને એનું સુપરવિઝન કરવામાં આવે એવી મારી માંગણી છે। કારણ કે આ અધિકારી અમને એવું લાગે છે કે જો અત્યારે શરૂઆતમાં જો આવી છેડછાડ કરી અને ટેન્ડરોમાં આઇટમો બદલી નાખવાનો જો એમના ન્યૂઝપેપરમાં જો સમાચાર આવ્યા હોય તો આ ખરેખર એક ભ્રષ્ટાચાર અત્યારથી ભ્રષ્ટાચાર કરશે એવું અમને ભીતિ સેવાઈ રહી છે। એના કારણે આ ડેપ્યુટી કમિશનર સાહેબને હું રજૂઆત કરવા આવ્યો છું કે આ અધિકારી સામે પગલાં ભરવામાં આવે। મારી માંગણી પૂરી નહીં થાય તો હું મ્યુનિસિપલ કમિશનર સાહેબને તો અત્યારે મેં કીધું છે, પણ મુખ્યમંત્રીને પણ લેટર લખવાનો છું અને સ્ટેટ વિજિલન્સને પણ આ લેટર લખવાનો છું કે ભાઈ આ પ્રકારનું કૃત્ય જો કોઈ અધિકારી કરતા હોય અને વડોદરા શહેરના નામાંકિત ન્યૂઝપેપરમાં જો આના ન્યૂઝ એના નામ સહિત છપાયા હોય તો એની પર કાયદેસરની કાર્યવાહી આ વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબે કરવી જોઈએ। રિપોર્ટર સની સિંધે, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝ, વડોદરા।